ખબરોમાં આગળ વધી આપણે તાપીની વાત કરીએ તો ભારતના ઇતિહાસના સૌથી દુઃખદ અધ્યાય પૈકીના એક એવા 1947ના વિભાજનની વેદનાને યાદ કરવા દર વર્ષે 14 ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે। આ નિમિત્તે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે बालकृष्ण शुक्ल, मुख्य दंडक, राज्य मंत्री जयराम गामित सहितना बीजेपी पदाधिकारीओ उपस्थित रह्या हता। 14 ऑगस्ट 1947 भारतना विभाजन ने कारणे लाखों लोग पोताना घर वतन थी विस्थापित थया हता। विभाजन समयगाळा दरमियान थयेली हिंसा अने मानवीय वेदना ने स्मरण में राखवामां केंद्र सरकार द्वारा 14 ऑगस्ट 2021 थी विभाजन विभीषिका स्मृति दिवस तरीके मनावવાની જાહેરાત કરવામાં આવી હતી। આ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા વિભાજનની કરુણ ઘટનાઓ અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે। કાર્યક્રમોમાં વિભાજનના સમયની ઘટનાઓને યાદ કરી પીડિત પરિવારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જે અંગેનો ચિતાર મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા દ્વારા ઉપસ્થિત લોકોને આપવામાં આવ્યો હતો। જે ત્રાસદી વિભાજનના કારણે સામાન્ય નાગરિકોએ ભોગવવી પડી, એની જે દુર્ઘસ સ્મૃતિઓ હતી એ સ્મૃતિઓ આપણે ઇતિહાસની ગર્તામાં ક્યાંક અગાઉના વર્ષોમાં વિસ્મૃત થઈ ગઈ હતી। આદરણીય નરેન્દ્રભાઈ મોદીના આ શાસન સંભાળ્યા પછી આ સ્મૃતિઓ છે એને હંમેશા લોકોના મન મગજ ઉપર અંકિત રહે અને એમના પ્રત્યે આપણે ખૂબ સહાનુભૂતિપૂર્ણ વર્તન કરી શકીએ એવા હેતુસર આ એક વિભાજન વિભીષિકા દિવસ સ્મૃતિ દિવસ છે એ ઉજવવાનું શરૂ કર્યું। એના અંતર્ગત આજે તાપી જિલ્લામાં વ્યારાનગર ખાતે ગુજરાત રાજ્ય વિધાનસભાના આદરણીય મુખ્ય દંડક અને આજ જિલ્લાના પૂર્વ પ્રભારી આદરણીય શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને એમના દ્વારા આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિભાજનની ત્રાસદીઓ છે એને અહીંયા લોકો સમક્ષ યાદ કરાવવામાં આવી, રજૂ કરવામાં આવી અને એ પ્રસંગે અહીંયા આપણા તાપી જિલ્લાનું ગૌરવ અને આદરણીય મંત્રી શ્રી જયરામભાઈ, જિલ્લાના અધ્યક્ષ શ્રી સુરજભાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, જિલ્લાના ત્રણેય મહામંત્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ અને પ્રદેશના આ મંત્રી કૈલાસબેન, આ સૌ મહાનુભાવો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા। તેમની સમક્ષ અહીંયા કાર્યક્રમમાં હાજર હતા અને આ કાર્યક્રમ આજે અહીંયા ઉજવ